કપડવંજ શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલી રામબાગ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકા દ્વારા નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં રહીશોને પૂરતું પાણી મળતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રામબાગ સોસાયટીના રહીશોનું કહેવું છે કે અગાઉ જૂના કનેક્શન દ્વારા પાણીનો પુરવઠો સંતોષકારક હતો અને મકાનના બીજા માળ સુધી પણ સરળતાથી પાણી પહોંચી જતું હતું, પરંતુ નવી પાઇપલાઇન નાખ્યા બાદ સ્થિતિ વધુ ખરાબ બની હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ઘરગથ્થુ ઉપયોગ માટે જરૂરી પાણી પણ ન મળતા મહિલાઓને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પીવાનું પાણી, રસોઈ, કપડાં ધોવા તેમજ અન્ય ઘરેલું જરૂરિયાતો માટે પૂરતું પાણી ન મળતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે। રહીશોએ અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, તેમ છતાં હજુ સુધી સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। લોકોનો પ્રશ્ન છે કે જ્યારે નવી પાઇપલાઇન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તો પછી પાણીનો પૂરતો પુરવઠો કેમ મળતો નથી? સ્થાનિક રહીશ પ્રદીપભાઈ સહિતના નાગરિકોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે। જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનું સમાધાન નહીં થાય તો રહીશો દ્વારા ઉગ્ર વિરોધ અને નગરપાલિકા સામે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી રહી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કપડવંજ નગરપાલિકા તંત્ર રામબાગ સોસાયટીના રહીશોની આ વ્યથા સાંભળશે? શું પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે પછી લોકો પાણી માટે આમ જ વલખા મારતા રહેશે? કેમેરામેન સાથે હું જુગનુ, કપડવંજ, ખેડા। ચાલો સાંભળીએ રામબાગ સોસાયટીના રહીશ પ્રદીપભાઈ શું કહી રહ્યા છે પાણીની સમસ્યા અંગે। અમારી સમસ્યા પાણીની સમસ્યા જૂની લાઈન હતું કે કમ્પ્લીટ લાઈન આવતી હતી, કમ્પ્લીટ પાણી આવતું હતું, અત્યારે હવે પાણી નથી આવતું। નવું કનેક્શન નાખ્યા પછી રામબાગ સોસાયટી શું નામ તમારું? પ્રદીપભાઈ વાઘેલા, રામબાગ સોસાયટી। હા, શું નામ તમારું? મારું નામ પ્રદીપ વાઘેલા। કઈ સોસાયટી છે? આ કપડવંજ તાલુકામાં રામબાગ સોસાયટી છે, બસ સ્ટેશનની પાછળ। આ તમારી સમસ્યા શું છે? અહીંયા પાણીની ઘણી તકલીફ છે। બીજી વસ્તુ કે આપણે મહિના પહેલાં અમારો જે જૂની જે લાઈન હતી એ 4ની લાઈન હતી। શું બેન તમારી સમસ્યા શું છે? પાણીનું સાહેબ હોય છે, પાણી માટે કોઈ દેખવાય નહીં આવતું ને જોવાય નહીં આવતું ને પહેલા પાણી સારું આવતેલું, વગર મોટરે ત્રીજે માર પાણી ચડતેલું ને હમણાં મહિનાથી ખાડો ખોદી ગયા તો પાણી હપુચું બંધ થઈ ગયું। એક ઓટલા પર પાઇપ મેકે તો પાણી ચડતું નથી, નીચેથી ઓટલા પર મેકે ને તો એમ ધીરું પાણી આવે। મોટરો કેટલી બાર, મોટર બાર બી પાણી નહીં આવતું। કઈ ખાડો કઈ છે? ખાડો આ રહ્યો, ખાડો ખોદી નહીં ગયા, ચોમાસાની ટાઈમ છે, લોકો ગાડીઓ લઈને પડી જાય છે, થોડા નાના પડી જાય છે ને આ ગટરનું ઢાંકણું પડી તૂટેલું છે, ઉપર થેલો મેકેલો છે। જો એ ગટર ભરાઈ જાય તો અમારે તો નાવા ધોવાનું બી બંધ થઈ જાય ને આ ભૂંગરાને અમે માટી જાય અલગ પાછી, એ માટી ભરાઈ જાય ને પાણી અમે નવું ધોવું તો પાણી થઈ જાય, આ ખાડો ભરાઈ જાય, નવું ઢાંકણું નવું નાખવાનું છે ગટરનું। કેટલા દિવસ છે તમારે? મહિનો થઈ ગયો પાણી સમસ્યા તમારે? 1.5 મહિનો થઈ ગયો। 1.5 મહિનો હજુ સમાચાર કોઈ જોવા નહીં આવતું। કેટલી વખત નગરપાલિકામાં ગયા, વિષ્ણુભાઈ ને ચિંટુભાઈ ને બધાને મહિલા પણ કોઈ દેખવાય નહીં આવતું। આ ખાડામાં લોકો પડી જાય છે, અમારે ગાડીઓ સાધન લાવવાના કેવી ધંધા? આ ખાડો લાઈન અમારી જે જૂની હતી ને એવી લાઈન કરી આલો, પાણી આવું પહેલા જૂની લાઈનમાં ફાસ્ટ પાણી આવતેલું। એના માટે તમે કઈ જાણ કરેલી? જાણ અમે મુખિતમાં જાણ કરેલી છે નગરપાલિકામાં, 1 થી 2 વાર મુખિતમાં જાણ કરેલી છે અમે કે આજે થઈ જાય કાલે થઈ જાય, પણ આજે 1 મહિનો થઈ ગયો। અમારી ગલીની અંદર કદાચ કોકનો તાવ તડકો હોય અને કદાચ 108 આવતી હોય તો આ ખાડાના લીધે 108 પાછી જતી રહી છે। આ ખાડાની? હા, બરોબર। એટલે કોઈનો તાવ તડકો હોય અને 108 બોલાવી હોય તો આ ખાડાના લીધે અહીંયાથી જ પાછી વળી જાય છે। કેટલો દિવસ ખાડો ખોદ્યો? હા, 1 મહિનો થઈ ગયો, 1 મહિના ઉપર થઈ ગયો।